અને આગળ વાત કરીએ વેરાવળની, તો વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। વન વિભાગે 3ને ઝડપી પાડ્યા છે। 2.5 લાખનો દંડ પણ ફટકાર્યો છે। વન વિભાગનો પેટ્રોલિંગ સ્ટાફ જોઈ ભાગી છૂટ્યા હતા। જોકે આ લોકો જે પકડાઈ ગયા છે, અત્યારે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ગઈકાલે 3 શખ્સો વન વિભાગ સમક્ષ હાજર થયા હતા। વન વિભાગે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। કોઈ અજાણ્યા ઈસમો ગેરધોરણે પ્રવેશ કરી અને સિંહ દર્શન કરવાના ઈરાદાથી આંટા ફેરા મારતા હોય એવું જણાઈ આવેલું। સિંહની જે જગ્યા ઉપર સિંહ હતા તે જગ્યા ઉપર ત્યાં તપાસ માટે ગયેલા, તો એ સમય દરમિયાન આ ઈસમો છે એ ત્યાં બરોબર સિંહ દર્શન કરવાની પેરવી કરી રહ્યા હતા। એ સમય દરમિયાન એ લોકો ઝડપાઈ ગયા। એ વાહનોને સાથે શું કહેવાય રેન્જ કચેરી ખાતે લઈ આવવામાં આવેલા બાદ વેરાવળના સ્ટાફ દ્વારા આ સદરુ ઈસમોને પકડી અને કડક કાર્યવાહી કરતા 2,50,000 જેવો દંડ કરવામાં આવેલો છે। 3 આરોપીઓ છે અને એ વેરાવળના બહારકોટ વિસ્તારના હોય અને જે નજીકના વિસ્તારના હોવાથી થોડું ઘણું એમને પણ આ વિસ્તારની જાણકારી હોય, તો અવારનવાર આવી ઘટનાઓ અમને ફરિયાદો મળતી હોય છે।